નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। હવે સરકાર 24,000ની બદલે 32,000ની ભરતી કરી શકે છે। હવે આંદોલન કરીશું, જગ્યાઓ વધારો। લાખો ઉમેદવારો કરી છે મહત્વની અરજી। ટાટેટ ભરતીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા કલેક્ટરનો ઓર્ડર પણ જોવા મળી જશે। મિત્રો, શું મહત્વની અપડેટ છે, જરૂરથી અંત સુધી નિહાળજો। માહિતી સારી લાગે તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલવાનું નથી। અને મિત્રો, નવા આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી નાખજો। ટેલિગ્રામ ને વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે, એ પણ જરૂરથી જોઈન કરો। વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને ત્યાં મળી જશે। તો મહત્વની અપડેટ શું છે, વિગતવાર આપણે વધારે વાર ન કરતા માહિતીની અપડેટ જાણીએ શું કહેવા માંગી રહી છે। મિત્રો, ટેટ પાસ ઉમેદવારોનું ભરતીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા માંગ જોવા મળી રહી છે। ટેટ પાસ ઉમેદવારો જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। મિત્રો, જિલ્લા વાઇઝ આવેદનો ખૂબ અહીંયા જોવા મળી રહ્યા છે। પંચમહાલ જિલ્લાનું ટેટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર દ્વારા જાહેરાત કરાયેલી ભરતીનું જાહેરનામું બહાર ના પાડવાની માંગ સાથે જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું છે। મિત્રો, ભરતીમાં વધારો કરવામાં આવે, કેમ કે હાયર સેકન્ડરી અને માધ્યમિકમાં ભરતી ઓછી છે, એ પણ વધુ કરવામાં આવે। સાથે સાથે પ્રોસેસ છે જલ્દીથી જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે એવી પણ અહીંયા આવેદનમાં પ્રક્રિયા કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર ક્યાં સુધીમાં મહત્વની અપડેટ છે, કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે, તો સરકાર ક્યારે જાગે છે એ જોવાનું રહેશે। બાકી ઓફિશિયલ અપડેટ કંઈ થોડુંક મળે છે કાયમી ભરતી રિલેટેડમાં જણાવવા. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।